તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 21 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી સુધીના અગત્યના કરંટ અફેર્સના જે પણ પ્રશ્ન છે તે આ વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે રાજ્યની સૌથી આધુનિક જેલનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે દહેગામ ખાતે છે આનું જે છે નિર્માણ કાર્ય કરવામાં આવશે। ત્યારબાદ રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેના સન્માનમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમના સ્ટેન્ડનું નામકરણ જે છે કરવામાં આવશે। તો તે ક્યાં આવ્યું છે આ સ્ટેડિયમ? તો આ સ્ટેડિયમ મિત્રો બેંગલુરુ ખાતે આવેલું છે। ત્યારબાદ ભારતની પ્રથમ મોબાઈલ આધારિત AI રિમોટ વોટિંગ સિસ્ટમ કયા રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે બિહાર રાજ્ય દ્વારા। ત્યારબાદ રોડ ટુ AI ઇમ્પેક્ટ સમિટ 2026 કયા શહેરમાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે દુબઈ ખાતે। ત્યારબાદ BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન્સ ઓફ ધ યર 2025નો એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધના। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશના પ્રથમ CBDC આધારિત PDSનો પ્રારંભ કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી। ત્યારબાદ ભારતમાં ગીગાવોટ સ્કેલ AI ફેક્ટરી બનાવવા માટે કઈ બે કંપનીએ ભાગીદારી કરી છે? તો જવાબ આવશે L&T અને NVIDIA દ્વારા છે ભાગીદારી કરવામાં આવી છે। ત્યારબાદ PM બસ સેવા હેઠળ ભાવનગર શહેરને કેટલી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 50 જેટલી। ત્યારબાદ ઉનાવમાં ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓનો હુમલાને કારણે મૃત્યુ પામનાર જે છે અમ્પાયર કોણ હતા? તો જવાબ આવશે માણિક ગુપ્તા। ત્યારબાદ ગગનયાન ડ્રોન પેરાશૂટનું જે છે ક્વોલિફિકેશન ટેસ્ટ છે તે કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે TBRL ચંદીગઢ ખાતે છે આનું છે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કવિ કાગની કેટલામી પુણ્યતિથિ નિમિત્તે વાણી તો અમૃત વદા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 49મી પુણ્યતિથિ। ત્યારબાદ ભારતની પ્રથમ ગ્રાફીન પોલિસી મંજૂર કરનાર રાજ્ય કયું છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય। ત્યારબાદ રાઇસ કોન્ક્લેવ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ચેન્નઈ ખાતે। ત્યારબાદ ભારત અને WFP વચ્ચે ચોખાના પુરવઠા માટે કેટલા વર્ષનો કરાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 5 વર્ષનો। ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગમાં ક્રમ કેટલામાં રહ્યો છે? તો મિત્રો ભારતનો ક્રમ આમાં 75મો રહ્યો છે। તાજેતરમાં જ નવી રેન્કિંગ આવી છે તેમાં ભારતનો ક્રમ 75મા ક્રમ ઉપર રહ્યું છે। ત્યારબાદ ધોલેરા SIRમાં ગ્રીન AI રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપનીએ MOU કર્યા છે? તો જવાબ આવશે L&T વાયોમાં છે તેમણે છે MOU કર્યા છે। ત્યારબાદ ભારતની પ્રથમ નમો ભારત RRTS સેવા કયા બે શહેરો વચ્ચેના કોરિડોર પર શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે દિલ્હીથી મેરઠ વચ્ચે। ત્યારબાદ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ભારતે છે 95 જેટલા મેડલ જીત્યા છે। ત્યારબાદ માઇક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO તરીકે છે તે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે મિત્રો ભારતીય મૂળના જે આશા શર્મા છે તેઓની નિમણૂક છે મિત્રો માઇક્રોસોફ્ટ ગેમિંગમાં CEOના પદ ઉપર કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલા નવા ઓપન સોર્સ વોઇસ AI સ્ટેકનું નામ શું છે? તો જવાબ આવશે વોઇસેરા છે તેનું નામ રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંબાજીની ખાણો કેટલા વર્ષ પછી ફરીથી શરૂ કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે
34 વર્ષ પછી છે ફરીથી આની શરૂઆત કરાઈ છે। ત્યારબાદ છઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં। ત્યારબાદ વિશ્વની સૌપ્રથમ AI સેફટી સમિટ કયા સ્થળે યોજાઈ હતી? તો જવાબ આવશે જે છે બ્લેચલી પાર્ક UK ખાતે છે આ છે જે છે યોજાઈ હતી। ત્યારબાદ લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર માટેની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંકનું નેતૃત્વ કઈ સંસ્થા કરી રહી છે? તો જવાબ આવશે FRIGE અમદાવાદ છે આની છે મિત્રો નેતૃત્વ કરી રહી છે। ત્યારબાદ વરસાઈના કયા કેથેડ્રલને તાજેતરમાં યુનેસ્કોએ એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ છે તેને મિત્રો છે આ યુનેસ્કોનો એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અથવા તો નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે સંદીપ સાંગલેની। ત્યારબાદ 2025માં અમદાવાદનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? મિત્રો અહીં 2025 નહીં આવે 2026માં મિત્રો વાત થઈ છે તો 2026માં કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો અમદાવાદ શહેરનો? તો જવાબ આવશે 615મો। ત્યારબાદ તાજેતરમાં જ કયા ગામને જ્ઞાતિ મુક્ત ગામ કાસ્ટ ફ્રી વિલેજ જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સોંદલા ગામને। ત્યારબાદ બ્રહ્મપુત્ર નદી જે છે નીચે બનનારી ભારતની પ્રથમ અંડર વોટર રોડ કમ રેલ ટનલ છે તે કયા બે સ્થળોને જોડશે? તો જવાબ આવશે ગોહપુર અને નુમાલીગઢને। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર એવા ભારતીય ગવર્નર જનરલ એટલે કે ચક્રવર્તી રાજગોપાલાચારી છે તેની જે પ્રતિમા છે તેનું અનાવરણ કોણે કર્યું હતું? તો જવાબ આવશે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છે આનું અનાવરણ છે તે કર્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે વિશ્વગુરુ શ્રી પ્રભુપાદ નું છે ગુજરાતી પુસ્તકનું જે છે વિમોચન કર્યું હતું? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા। ત્યારબાદ વિન્ટર ઓલિમ્પિક 2026ના મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો હતો? તો જવાબ આવશે નોર્વે દેશ। ત્યારબાદ ગંગા સ્વરૂપ યોજના હેઠળ દર મહિને કેટલી આર્થિક સહાય મળે છે? તો જવાબ આવશે 1250 રૂપિયા। ત્યારબાદ કેરળ રાજ્ય છે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે કેરળમ તેનું નામ છે રાખવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેધરલેન્ડ્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન કોણ બન્યા છે? તો જવાબ આવશે રોબ જેટેન। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે પ્રવીણ દરજીને। ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 28 ફેબ્રુઆરીના રોજ। ત્યારબાદ PM મોદીને સ્પીકર ઓફ ધ નેશેટ મેડલ 2026 થી સન્માન છે તે કયા દેશની સંસદ દ્વારા મળ્યું હતું? તો જવાબ આવશે ઇઝરાયલ દેશની। ત્યારબાદ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો જવાબ આવશે સનાઈ ટકાઉચી। ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં નીતિ આયોગના CEO તરીકે કોણે વધારાનો ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે નિધિ શિબરે।